જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તમારું બધાનું સ્વાગત છે આપણા નાના એવડા બ્લોગ વિડીયોમાં. આપણે 100 દિવસ વિડીયો બનાવવાનો ચેલેન્જ લીધો, એનો ડે છે 10. તો તમે બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો તો મજા આવશે. આપણે પછી સરસ મજાના આવી ગયા સવારમાં ખેતરમાં, કેમ કે આપણે ખેડ્યું પછી આજે ત્રીજું પાણી વારી દીધું. જોઈએ આ વર્ષમાં આપણે કેટલા પાણી વારીએ છીએ. તમારે પણ જોવો હોય તો અત્યારે જ ફોલો કરી નાખો. પછી આપણે સરસ મજાના ખેતરમાં બેઠા હતા અને પાણી વારતા હતા ને એવું કરતા હતા, આટા બાટા મારતા હતા અને વિડીયો બનાવતા હતા ને એવું કરતું હતું ને સરસ મજાનું પાણી હાલતું હતું. હો ભાઈ, ભગડાટી બોલતી હતી, પાણી તો વારવું જ પડે ને, બાકી તો ત્રોપા ન થાય ના રેડ. તો તમે બધા ફોલો કરી નાખજો. અને હા, આપણે કોઈ ફોલો કરે કે ન કરે, પણ આપણે ખેતરમાં આવીએ એટલે બગલો તો આવી જ જાય ને આપણે ફોલો કરી જ લે, એમાં બીજી વાત ન હોય ભાઈ. પછી સરસ મજાના આપણે ને બગલાભાઈને પાણી વારતા હતા ને એવું કરતા હતા, એટલે પછી આપણે એવું બધી કરતા હતા અને સરસ મજાનું પાણી હાલતું હતું ભાઈ ખેતરમાં. તો તમે લોકો પણ ફોલો કરી નાખજો. જો બગલું ફોલો કરે તો તમે કેમ નથી કરતા યાર. અને પછી થોડી વાર વિડીયો ઉતાર્યો અને બસ તારો ચારો ભરાઈ ગયો હતો એટલે આપણે તરત જ ડોલ બદલાવા આવી ગયા. આપણે તો વીઆઈપી દોરાઈએ છે એટલે હાથું બાથું તો બગડે નહીં, ખાલી ડોલ જ કાઢવાની હોય ને નાખવાની હોય, એવું બધી કરવાનું હોય છે ભાઈ. અને પછી ક્યારો વારીને આપણે પાછા જોવા આવ્યા હતા કે ક્યારો ભરાણો કે ના. અને પછી ઘરે ગયા તો આપણે તો ઘરે ગયા તો બગલું આપણી પાછળ ફોલો કરતું ઘરે પૂગી ગયું યાર. પાછા આપણે પાણી જોવા આવ્યા તો ત્યાં પણ પૂગી ગયું ગધેડું હવામાં આમ. ગજબ બેઇજ્જતી હે. હા, તો આજ માટે એટલું જ, કેમ કે પછી વિડીયો લાંબો થઈ જાય તો તમે કોઈ જોવું નહીં યાર. એટલે અમે આપણે પાણી વારીએ છીએ ને એવું કરીએ છીએ. તો અમે કાલે મળીશું ફરીથી નવા મિની બ્લોગમાં તાજા તરના. તો હાવ ડાયરા ને રામે રામ ને જય દ્વારકાધીશ.